અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં પુસ્તક મેળો અને પુસ્તક મેળામાં વિવાદિત સ્ટોલ લાગ્યા. 31 અને 32 નંબરના બે સ્ટોલમાં આસારામના પુસ્તકો લાગ્યા છે. રેપ કેસના આરોપી છે આસારામ, અને આસારામના પુસ્તકો સ્ટોલમાં વેચાણ માટે રાખવામાં આવ્યા. અન્ય પુસ્તકો વચ્ચે આસારામના સ્ટોલ હોવાથી વિવાદ વકર્યો. જો કે વિવાદ વકરતા આસારામના પુસ્તકોના સ્ટોલ એ બંધ કરવામાં આવ્યા. એએમસી દ્વારા બંને સ્ટોલ હાલ બંધ રાખવામાં આવ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત પુસ્તક મેળાની અંદર 31 અને 32 નંબરના આ જે સ્ટોલ છે જેના ઉપર પડદો લગાવવામાં આવ્યો છે, એ સ્ટોલની અંદર જે પુસ્તકો રાખવામાં આવ્યા છે એ આશારામ કરીને જે વ્યક્તિ છે જેના રાજસ્થાન જેલની અંદર જેઓ બંધ છે, જેના ઉપર રેપનો આરોપ છે, એ વ્યક્તિના પુસ્તકોનો આ સ્ટોલ છે જેનું ધ્યાન ન હોવાથી લોકોમાં વિવાદ થયો અને લોકોએ ચર્ચામાં લેતા આ સ્ટોલને આખરે અહીંયા પડદો લગાવીને બંધ કરવામાં આવ્યો છે. કારણ કે આજુબાજુના જે પુસ્તકના સ્ટોલ છે જેની અંદર વેચાતા પુસ્તકો અને એને ખરીદવા માટે આવતા લોકોને પણ એક સવાલ થાય કે જ્યારે આ પ્રકારની ઘટના અથવા આ પ્રકારનો આરોપ હોય અને જે આરોપસર જ્યારે વ્યક્તિ જેલમાં હોય ત્યારે એ વ્યક્તિના પુસ્તકનો સ્ટોલ અહીંયા શા માટે લગાવવામાં આવ્યો છે, એ વિવાદને લઈને આખરે એમસીએ અહીંયા સ્ટોલ ઉપર પડદો લગાવવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે અન્ય સ્ટોલની સાથે આ સ્ટોલ બંધ જોવા મળે છે. કેમેરામેન અજય પટેલ સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.